લોકોનો વિશ્વાસ અંદરથી ભાંગી ગયો હોય ને, એ લોકો જ વિશ્વાસના બણગા ફૂંકે બણગા. બરાબર ને કેસર? ગુરુજી તમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. કેસર ભાભી, અમરબા, ખરેખર તો મારે અહીંયા આવું જ નહોતું જોઈતું, પણ એવું છે ને કે અમારું મન નહોતું માનતું. અમને માફ કરજો, અમે તમને નકામા હેરાન કર્યા. જય સોમનાથ. જય સોમનાથ. અહીંયા બેસ્ટ તારી મહેમાનગતિ કરીએ છીએ અમે. કઈ મળ્યો એના ઘરેથી? આના સિવાય બીજું કંઈ ખાસ નહીં. આમાં લેપટોપ છે. આઈ થિંક નિકુંજનું જ હશે. એક્સપ્લોર કરીશું તો કંઈક તો મળશે જ. યસ. અને પેલી રેસ્ટોરન્ટ રૂમમાંથી કંઈક મળ્યું? યસ, એ બેગ ગાડીમાં છે, હું લઈને આવું. ડૉક્ટર કહેતો હતો કે એનો પર્સનલ સામાન છે, જોઈએ શું છે. મોન થાય છે ને કે એનું ઘણું દબાઈને એને મારી નાખો અત્યારે. હું તો ફર્સ્ટ મિટિંગમાં જ ઓળખી ગઈ હતી કે ડૉક્ટર સમીર એક નંબરનો વિકૃત માણસ છે. એટલે એ દિવસે નિકુંજને રૂમમાં જતા રોકવાનું કારણ આ હતું. એને ડર હતો કે એની આ બધી પોલ પકડાઈ જશે. એનીવે ગાઈઝ, હવે આપણને મેઇન સસ્પેક્ટ સુધી પહોંચવાની સીડી મળી ગઈ છે. એટલે ગણતરીના કલાકોમાં આપણે નિકુંજ પાસેથી બધું જ કબૂલ કરાવવાનું છે. અન્ડરસ્ટુડ? જય સોમનાથ અમરબા. જય સોમનાથ. લ્યો પાણી પીવું. બેસો. હા આમ અચાનક આવવાનું થયું? જી, કાલે અમદાવાદમાં એવોર્ડ ફંક્શન છે, એના વિશે વાત કરવા આવ્યો છું. કાલે તમને રાજ્યરત્ન એવોર્ડ મળવાનો છે, યાદ છે ને કે ભૂલી ગયા? કાલે છે ને એવોર્ડ ફંક્શન. અમારા ધ્યાન બહાર નીકળી ગયું જરા. સ્વાભાવિક છે, તમારા આટલા બિઝી શેડ્યુલ ચાલતા હોય છે તો આવી વાતો ભૂલાઈ જાય. કઈ વાંધો નહીં. કાલે અમે તમારા માટે અમુક અરેન્જમેન્ટ્સ કર્યા છે, તો એના વિશે વાત કરવા આવ્યો છું. કાલે સવારે તમને લેવા માટે અહીંયા ગાડી આવી જશે અને તમારા માટે હોટેલ પણ બુક કરી રાખી છે.
પહોંચતાને જ્યારે આ એવોર્ડ વિશે ખબર પડશે ને તો એમને પણ તમારા ઉપર બહુ જ ગર્વ થશે. એ તો બહુ જ ખુશ થઈ જશે. હર્ષવર્ધન ખુશ થશે? હાસ તો બા, પોતાની માને આટલો પ્રતિષ્ઠિત એવોર્ડ મળતો હોય તો કયો દીકરો ખુશ ના થાય? આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. અમે આ ફંક્શન એટેન્ડ નહીં કરી શકીએ. અમરબા પ્લીઝ આવું ના કરશો. કેમ? અમારે થોડા પર્સનલ અને ઇમ્પોર્ટન્ટ કામ છે જે કાલે જ કરવા પડે તેમ છે, અને ઘરની પરિસ્થિતિ પણ જરા અનુકૂળ નથી. તો આવી પરિસ્થિતિમાં અમે એવોર્ડ લેવા જઈએ એ યોગ્ય ના કહેવાય ને. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર ધેટ. જય સોમનાથ. બા તમે પ્લીઝ આવું ના કરશો. મને મંત્રી સાહેબે સામેથી ફોન કરીને કહ્યું છે કે અમરબા એવોર્ડ માટે આવવાના છે ને. મેં એમને હા પાડી તો એમણે મને કહ્યું કે એમના માટે આવવા જવાની દરેક વ્યવસ્થા આપણા તરફથી કરજો. આમ તમે અમારા વતી એમને રહેવા દો. અમે જ એમને પર્સનલી ફોન કરીને સોરી કહી દઈશું. બા પ્લીઝ જો આવું ના કરો. કલેક્ટર સાહેબ, બા કાલે ફંક્શનમાં આવી જશે. એ સર? હા બા, અને તમે લેવા માટે ગાડી ના મોકલતા, હું પોતે જ કાલે બાને લઈને આવી છું. થેન્ક યુ વેરી મચ. ઓકે તો ચલો બા, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. આ શું છે કેસર? તમે અમને જવા માટે શું કામ ફોર્સ કરી રહ્યા છો? બા હું હર્ષવર્ધનસિંહનો ફોન છે. હલો કેસર, અમરબા બોલીએ છીએ અમે. તમે કેસરને ફોન આપો ને પ્લીઝ. એ પહેલા તમારે અમારી સાથે વાત કરવી પડશે. મને એની જરૂર નથી લાગતી. હર્ષવર્ધનસિંહ, અમે જાણીએ છીએ કે તમે અમારા ઉપર ગુસ્સે છો, પણ એનો અર્થ એ નથી કે એક મા તરીકે અમે તમને કોઈ સવાલ ના કરી શકીએ. એનો અર્થ એ નથી કે તમે મન ફાવે તે રીતે વર્તો અને અમારે આમ જોતા રહેવાનું. આ અમે નહીં ચલાવી લઈએ. જો અત્યારે મારે છે ને બીજા બધા વાદ વિવાદોમાં નથી પડવું. તમે અત્યારે કેસરને ફોન આપો, મારે એની સાથે વાત કરવી. જ્યાં હોય ત્યાંથી ડાયરેક્ટ ઘરે આવો ઇમિડિયેટલી. અમને અમારા સવાલોના જવાબ જોઈએ છે. સમજાય છે તમને? તમને તમારા બધા જ સવાલોના જવાબ મળશે, પણ આજે નહીં, કાલે. કાલે નહીં, આજે જ. સૂર્યાસ્ત પહેલા તમે અહીં અમારી સામે હાજર હોવા જોઈએ. ધેટ ઇઝ ફાઇનલ. નહીં ફાવે મને. હર્ષવર્ધનસિંહ! બા, બાપ, મારે તમારું અપમાન નથી કરવું. અહીંયા હું વાત કરવાની કન્ડિશનમાં નથી તો ઘરે આવવાની વાત તો દૂર રહી. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે અત્યારે મારી પાસે વાદ વિવાદ કરવાનો સમય નથી, પ્લીઝ. અને મને એમ કહો કે શું કેસર પણ એ જ વિચારી રહી છે મારા વિશે જે તમે વિચારી રહ્યા છો? એ પણ મને તમારી જેમ ગુનેગાર માને છે? આટલું બધું થયા પછી પણ તમે નિર્લજપણે સવાલ પૂછી રહ્યા છો કે તમારી પત્ની તમને ગુનેગાર માને છે? Shame on you. તમને જો તમારા સવાલનો જવાબ જોઈતો હોય તો તમારે અહીં અમારી સામે હાજર રહેવું પડશે. That's it. હલો. અમે તમને કહ્યું ને, મારે એ વિષય પર વાત નથી કરવી. અમારે એ વિષય પર વાત સાંભળવી છે. તમે કાલે એવોર્ડ ફંક્શનમાં આવવાના છો? એ પણ તમે જ્યારે અહીંયા હાજર રહેશો ત્યારે તમને આ સવાલનો જવાબ મળશે. બાપ પ્લીઝ, તમે અમદાવાદ ના આવતા ને? શું કહ્યું તમે? પ્લીઝ કાલે અહીં ના આવતા. તમને એમ લાગે છે કે અમે ત્યાં આવીને તમાશો કરી તમારી પોલ ખુલ્લી પાડી દઈશું? એવું નથી બા. અત્યાર સુધી અમે નહોતા આવવાના, પણ હવે અમે ચોક્કસ ત્યાં આવીશું.
Stop it. મારી નથી નાખવાનો, જીવ તો રાખવાનો છે આને. એ બોલ્યો? અત્યાર સુધી તો એટલો જ બોલ્યો છે કે છેલ્લા 7 વર્ષથી નિકુંજા ખોટા નામે અમદાવાદમાં રહ્યો છે. એટલે બોલ્યો એમ ને? ડોક્ટરની કમ્પેરિઝનમાં થોડો નબળો નીકળ્યો. હા, હજી ડોઝ આપીશ એટલે વધારે બોલશે. આંખો કોને કાઢે? હા, તું બિઝનેસમેન કશ્યપની સામે નથી ઉભો, સમજ્યો? અને મોટામાં દંડો નાખીને એના બોસનું નામ બહાર કાઢો. અને કાલનો શું પ્લાનિંગ છે એ વિશે પણ પૂછ. ના ઇનડાયરેક્ટલી પૂછે, ડાયરેક્ટલી પૂછીશ ને તે કંઈ નહીં બોલે. પડે? ડોન્ટ વરી, હમણાં પોપટની જેમ બધું બોલવા લાગશે. હજી 3rd ડિગ્રી આપવાની બાકી છે. એની આવો આપણને બધી ખબર પડવી જ જોઈએ. આઈ નો. ए कश्यप उर्फ हर्षवर्धन सिंह तेरे को क्या लगा तू 2 थप्पड़ मारेगा और मैं सब उगल दूंगा? હા બોલીશ તું. તારો એવો હાલ કરીશ ને કે તારે બોલવું જ પડશે. मार मेरे को मार डाल. પણ હું કઈ નહીં કહું. કાલના ફંક્શનના પ્લાન વિશે પણ નહીં અને મારા આકા વિશે પણ નહીં. કફન બાંધીને નીકળો છું ઘરેથી. શહીદ કહેશે લોકો મને, શહીદ. કાલનો શું પ્લાન છે એ તો કાલે જ ખબર પડશે. બૂમ. કેસર, તું ઓકે છે ને? ગોપી, તું ટેન્શન ના લઈશ, હું એકદમ ઓકે છું. એનું જ તો ટેન્શન થઈ રહ્યું છે. આટલું બધું થવા પછી પણ તું આટલી રિલેક્સ કેવી રીતે છે? એ વાતનું તો મને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. કદાચ મારા ફોજદાર પ્રત્યેના પ્રેમને લીધે. હમણાં અર્જુનને મળી, અમને બંનેને બહુ મોટો આઘાત લાગ્યો. મને થયું કે અમને આટલો મોટો આઘાત લાગ્યો હોય તો તું તો એકદમ ભાંગી પડી હોઈશ. તમને શું, આખી દુનિયાને એવું લાગી રહ્યું છે? પણ ગોપી, સાચું કહું તો મારું મન આ વાતને માનવા તૈયાર જ નથી. અને એટલે નહીં કે હું એમની પત્ની છું, એમને પ્રેમ કરું છું, પણ હું એક પોલીસ ઓફિસર છું એટલા માટે. ગોપી, અમે રોજ ખોટામાંથી સાચું શોધતા હોઈએ છીએ. મેં ઘણા કેસીસમાં જોયું છે કે તમારી સામે ખોટું રજૂ કરવામાં આવે અને એટલી બધી વાર એટલા બધા અલગ અલગ રૂપમાં રજૂ કરવામાં આવે ને કે તમને એ જ સાચું લાગવા લાગે. બસ આ વાતને લઈને જ મારું મન માનવા તૈયાર નથી. ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હોય છે કે ફોજદાર મારી સાથે વિશ્વાસઘાત કેમ ના કરી શકે? તો આ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી, કોઈ કારણ નથી. બસ એક વિશ્વાસ છે કે મારા ફોજદાર મારી સાથે આવું તો ના જ કરે. એટલે તને જીજુ પર જરાય ગુસ્સો નથી? તો પછી તું એકવાર બધું પૂછીને એમની સાથે વાત કરીને ક્લિયર કરી લે ને. બધાના મોઢા તો બંધ થાય. મેં એમને ફોન કર્યો હતો પણ ત્યારે એમને ફોન ના ઉપાડ્યો. અને જ્યારે એમનો ફોન આવ્યો તો બાએ એમની સાથે વાત કરી. એ બંને વચ્ચે બહુ રકઝક થઈ ગઈ અને પછી બાએ મને તાકીદ કરી છે કે જ્યાં સુધી ફોજદાર અમારી સામે આવીને બધી વાત ક્લિયર ના કરી દે ને ત્યાં સુધી હું એમની સાથે આ વિષય પર કોઈ વાત નહીં કરું. ગોપી, તું ટેન્શન ના લઈશ. મને વિશ્વાસ છે કે મારા ફોજદાર નિર્દોષ છે. પછી હું આજે વાત કરું કે કાલે વાત કરું, શું ફરક પડવાનો છે? એ તો નિર્દોષ જ રહેવાના છે ને. કેસર, તું ગ્રેટ છે.
મોડ ગ્રુપની બહાર જે આતંકવાદીનો ફોન મળ્યો હતો એમાં એક નંબર ઉપર ઘણી બધી વખત વાત થઈ હતી. મેં નંબર ટ્રેસ કર્યો પણ ત્યાંથી કાંઈ જ ના મળ્યું અને હવે એ નંબર પણ સ્વિચ ઓફ આવે છે. નિકુંજ પાસેથી કોઈ જાણકારી મળી? ના, નિકુંજ, કરીમ, બ્રિજેશ આવા અલગ અલગ નામ રાખીને અલગ અલગ જગ્યાએ રહેતો હતો. આટલું જ કહ્યું છે એને. પણ કાલના ફંક્શન વિશે કંઈ જ નથી બોલ્યો. સર, હું કાલના ફંક્શન વાળી જગ્યાએ લોકલ પોલીસની મદદથી કોમ્બિંગ કરી આવ્યો. ત્યાંનો ખૂણો ચેક કર્યો પણ ત્યાંથી પણ કંઈ જ ના મળ્યું. સર, આ લોકોનો એક્ઝેક્ટ પ્લાન શું છે આપણને કેવી રીતે ખબર પડશે? એને એક જ રસ્તો છે, આપણે નિકુંજનો નાર્કોટિક્સ ટેસ્ટ કરાવીએ. ના, એની પ્રોસિજર બહુ જ લાંબી છે ને એટલો સમય નથી આપણી પાસે. ફંક્શન કાલે છે. પણ નાયક સર સાથે આપણે વાત કરીશું તો એ મેનેજ કરી આપશે. યસ, સી ઇઝ રાઈટ સર. પણ હું કઈ નહીં કહું, કાલના ફંક્શનના પ્લાન વિશે પણ નહીં અને મારા આકા વિશે પણ નહીં. હર્ષ, મે બી નિકુંજ જાણી જોઈને આપણને ખોટી લીડ આપી રહ્યો. એટલે એમ કે જ્યારે આપણે લોકો ઇન્ટ્રોગેશન રૂમમાં એનું ઇન્ટ્રોગેશન કરતા હતા અને મોટા મોટા ડો નાખીને એના બોસનું નામ બહાર કાઢો અને કાલનું શું પ્લાનિંગ છે એ વિશે પણ પૂછ. ના ઇનડાયરેક્ટલી પૂછે, ડાયરેક્ટલી પૂછીશ ને તે કંઈ નહીં બોલે. સોરી. ત્યારે આપણી વચ્ચે શું વાત થઈ એ એને નહોતી સાંભળી. રાઈટ. અને પછી અચાનક બોલ્યો. પણ હું કઈ નહીં કહું, કાલના ફંક્શનના પ્લાન વિશે પણ નહીં અને મારા આકા વિશે પણ નહીં. કફન બાંધીને નીકળ્યો છું ઘરેથી. કાલનો શું પ્લાન છે એ તો કાલે જ ખબર પડશે. બૂમ. યસ, અને આપણે નહોતું કહ્યું છતાંય બોલ્યો હતો અને એને ફંક્શન શબ્દ પણ એડ કર્યો હતો. એક્ઝેક્ટલી. એટલે જે રીતે સમીરને ફેક સસ્પેક્ટ તરીકે ઊભો કરવામાં આવે ને એવી જ રીતે આ ફંક્શનમાં કંઈક થવાનું છે એવી આપણને ફેક લીડ આપવામાં આવી રહી છે. અને મે બી આ લોકોનો મોટિવ જ એ હશે કે આપણું બધું જ ધ્યાન ફંક્શનમાં રહે અને એ લોકો ક્યાંક બીજે બ્લાસ્ટ કરી દે. પણ આપણે તો એમને એક્સપ્લોસિવ સીલ કર્યા છે ને. આપણે બધા જ એક્સપ્લોઝિવ સીલ નથી કર્યા. આપણને જેટલા મળ્યા છે એટલા જ આપણે લોકોએ સીલ કર્યા. અને મે બી આ લોકોના પ્લાનનો જ એક ભાગ હોય જેથી આપણને એક્સપ્લોઝિવ મળે અને આપણે લોકો રિલેક્સ થઈ જઈએ. અને જો આ થિયરી પ્રમાણે ચાલીએ તો એ લોકો પાસે હજી એક્સપ્લોઝિવ્સ છે. સર, તમે જે નંબરના કોલ રેકોર્ડ્સ મંગાવ્યા હતા તેની ડિટેલ રિપોર્ટ. થેન્ક યુ.